ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. બોલો હેમાલીબેન. હા, એ છે મારું જ રિઝલ્ટ ઓલામાં નહોતું થતું એટલે બીજા ફોન માંથી કર્યું. અચ્છા, તમે રાધાબેન જ બોલો છો? હા હા ઓકે ઓકે ફાઇન. હાજી હાજી. હા. પેલા તો હું છે કે બધાને થેન્ક યુ કહીશ તમને પેલા કે ભાઈ આ સ્ટેજ ઉપર બોલવાનો મને મોકો પાછો બીજી વાર મળ્યો છે હમણાં ને હમણાં. હાજી. આપ ક્યાંથી છો, શું કરો છો? હું રાજકોટ થી છું હા. અને હાઉસવાઈફ જ છું. Okay. અને વેસ્ટેજમાં આપણે વર્ક કરવાનું ચાલુ કર્યું છે પણ બહુ જ સરસ, એટલે સ્ટાર્ટિંગ માંથી જ આપણને બહુ જ મસ્ત રિઝલ્ટ બધા મળ્યા છે. વેરી ગુડ. ને આજનો રિઝલ્ટ મારે કમર અને પગનો છે. अच्छा, कमर और पैरों में दर्द? હા, हाँ. ઈ મારા ફ્રેન્ડ જ હતા, એટલે એને કમરનો દુખાવો એટલો સર હતો કે જ્યારે ઈ મને મારી એને વાત કરતા હતા ને ત્યારે એકદમથી રોવા માંડ્યા કે અત્યારે હું તમારી પાસે બેઠી છું ને તો ઈ કે ઇન્જેક્શન લઈને બેસી શકું છું એવી મારી હાલત છે. ઓહો. અને ઉંમર એની હશે 32 વર્ષ આસપાસ. અચ્છા, અને કેટલા સમય તકલીફ હતી? એને તો ઘણા સમયથી એને એમ કીધું કે હવે હું દવા લઈ લઈને તો એટલી કંટાળી ગઈ. એના સાસુ યારે હતા તો એને એમ કીધું કે હું એટલે આ મારી વહુ બિચારી હાજી થઈ જાય ને તો હારું બેની, હવે છેલ્લી ટ્રાય તમારામાં છે, કારણ કે અમે એટલું દવા ઇન્જેક્શન માં જ્યાં કે ત્યાં બધે થઈ જાય, કારણ કે ઉંમર નાની, છોકરો એના હજી 4 વર્ષનો જ છે. અચ્છા. એટલે કામ એટલે કાંઈ થાય જ નહીં કે હવારે કે એમ કે આપણે જાગીએ તો ઈ તરત હાલી નો હોઈએ અને બધું કામ 80% એના સાસુ ઉપર, બિચારા ઉપર. હા. એટલે મેં કીધું ભાઈ એકવાર આમાંથી લઈ જોવો, જો મહિનો દિવસ લ્યો તમને મેં કીધું ફેર પડે તો પૂરો કોર્સ કરજો. 4 મહિનાનો મેં કીધું કોર્સ છે, 4 મહિના પૂરો કરજો છે. તો કે હા વાંધો નહીં, પણ એને 8 જ દિવસમાં એને મને ચોથે જ દિવસે ફોન કરી દીધો તો કે બેની કે હું વાડીએ જઈને હવે કામ કરવા માંડી છું, મને એટલું આમાં ઈ કે રિઝલ્ટ મળ્યું છે એમ. ઓકે, વેરી ગુડ. બહુ જ સરસ. એટલે એને ઈ કે હવે જો પેલા એને મને ઊંઘ નો આવતી, પગ દુખતા, પગના તળિયામાં એને બળતરા થતી હતી, ઈ બધું એટલે બધું ઈ કે મારે આટલામાં જ વયું ગયું. મને તો 4 જ દિવસમાં સારું થઈ ગયું હતું ઈ કે, પણ તો ઈ કે હું તમને 8મે દિવસે એમ કહું છું કે હું હાવી કે હાલતા ચાલતા અને વાડીએ નો જઈ શકતી, વાડીએ જઈને હવે કામ કરવા માંડી પણ મને કોઈ જાતનું કાંઈ જ છે નહીં એમ. ઓકે, વેરી ગુડ. બહુ જ સરસ આમાં આપણને રિઝલ્ટ આમાં મળ્યું છે. હેમાલીબેન એમને એને મેં આપી એક ક્રીલ ઓઇલ આપી હતી. ઓકે, ક્રીલ ઓઇલ. હાજી. અને ખાલી સ્પિરુલિના અને આપણી વેસ્કેર ટ્યુબ. વેસ્કેર. ઓકે. હા, ક્રીલ ઓઇલ એને જમતા જમતા લેવાનું કીધું હતું. કેટલા ટાઈમ? બપોરે એક જ વાર. અચ્છા, બપોરે એક વાર. ઓકે. હા. અને સ્પિરુલિના સવાર, બપોર, સાંજ. ઓકે, 3 ટાઈમ. હા. હા, અને વેસ્કેર એમ કે એમાં જ્યારે એને દુખાવો થાય ને ત્યારે થોડી ચણાની દાળ જેટલી લઈને લગાડવાની, બસ. ઓકે ઓકે. પણ બહુ જ મસ્ત રિઝલ્ટ. એટલા ઈ ખુશ છે કે એમ થાય કે નહીં આપણાથી એને સારું થયું એમ, આપણા હાથમાં જસ હશે. સરસ. હેમાલીબેન, આટલું સારું રિઝલ્ટ આવે છે, આટલી બધી તકલીફમાંથી કોઈ બહાર આવે છે અને ખુશી એમની જોઈને કેવું ફિલિંગ આવે છે વેસ્ટિંગ માટે, બતાવો. બહુ જ સરસ, બહુ જ સરસ. એમને હું બધાને ઈ જ કહેવા માંગીશ કે ભાઈ મને અત્યારે હું 6-7 મહિનાથી આમાં છું, પણ એમ કે ઘણું એમ કે કોઈ એમ કે ભાઈ આ નો કરાય ને આમ છે તેમ છે, પણ નહીં મુકાય નહીં, આમાં રિઝલ્ટ 100% છે એમ. તમે ગમે એને એમ કહો કે ભાઈ આ વસ્તુથી, કોઈ એમ કે હવે હું બધી વસ્તુથી થાકી ગયો છું, પણ આમાં એને રિઝલ્ટ 100% મળે જ છે. देखिए, राधा बहन ने जो रिजल्ट लिया वो हिंदी में शेयर करता हूँ। उनकी जो फ्रेंड है, कमर दर्द और पैरों में दर्द इतना था कि इंजेक्शन लेना पड़ता था, कुछ काम नहीं कर पाते थे, सोते ही रहते थे, कुछ नहीं कर पाते थे और बहुत दर्द, भयंकर दर्द होता था। बहुत सारा कुछ किया लेकिन कुछ फर्क नहीं पड़ा। लेकिन यहाँ से इतने सप्लीमेंट ले लिए, क्रीलो स्पिरुलिना वेस्केर, तो सिर्फ 8 दिनों में बेहतरीन रिजल्ट उन्हें मिल गया और आज एक स्वस्थ जीवन जीते हैं। હેમાલીબેન, ઘણા બધા પરિવારો છે, વેસ્ટીજ સપ્લિમેન્ટ માટે શું મેસેજ આપવા માંગો છો, બતાવો. મેસેજ બસ જો ઈ જ સર દેવા માંગુ છું કે ભલે એમ કે આપણે બીજાને તો સજેસ્ટ કરીએ જ છીએ,
પણ આપણી ખુદની હેલ્થ પેલા જરૂરી છે. એટલે અમે આમાં જ હું મારી હેલ્થ માટે જ આવી હતી કે ભાઈ મને થોડું ઘણો દુખાવો ના તે ને બધું હતું, એટલે મને સારું થયું પછી જ મેં બીજા બધાને કહેવાનું ચાલુ કર્યું છે. એટલે ભલે કોઈ એમ કે ભાઈ આનાથી આમ નથી થતું આમ તેમ, પણ આપણે એવું છે કે હાર નહીં માનવાની. અને આનું તો આપણે એવું છે કે 100% રિઝલ્ટ છે. એટલે આંખ વીંચીને કહેવાનું કે તમને ફેર પડી જ જાતે એમ. યસ, ખૂબ ખૂબ અભિનંદન છે રાધાબેન તમને Thank કે you. આપે સારું રિઝલ્ટ લીધું.